Hello students, I am Meera Pao and welcome once again to RKC Online Learning. Last week આપણે આપણા સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 12 એટલે કે કવિતા 12 ફાગણીઓ કર્યો, જેમાં આપણે સમાનાર્થી વિરોધી, કવિતાની સમજૂતી અને તેના સ્વાધ્યાયના પ્રશ્નો પણ કર્યા. મેં તમને લાસ્ટ વીક ચેપ્ટર 12ની એક્સરસાઇઝીસના વિડીયો સાથે તેના એક્સરસાઇઝની PDF પણ મોકલેલી હતી, જેથી કરીને તમે લોકો ઇઝીલી સ્વાધ્યાય તમારી પાઠ્યપુસ્તકમાં કમ્પ્લીટ કરી શકો. તો આઈ હોપ કે બધાને ચેપ્ટર 11 અને 12 એટલે કે પાઠ 11 અને કવિતા 12 ટેક્સ્ટ બુકમાં સર્વગ્રાહી બુકમાં કમ્પ્લીટ થઈ ગયું હશે. હવે આ વીક એટલે કે આ અઠવાડિયામાં આપણે આપણી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનું નેક્સ્ટ ચેપ્ટર નંબર 13 એટલે કે પાઠ 13 નકલમાં અક્કલ ન હોય એ કરવાનું છે. એઝ યુઝ્યુઅલ આજે તેનો ફર્સ્ટ પાર્ટ છે, એટલે આ વિડીયોમાં આજે આપણે તેના સમાનાર્થી વિરોધી શબ્દો અને સ્ટોરી એટલે કે પાઠનું ડિસ્કશન કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં શરૂ કરીએ આપણે પાઠના સમાનાર્થી અને વિરોધી શબ્દોની સમજૂતીથી. દર વખતની જેમ આઈ હોપ કે બધા તમે આ વિડીયો જોવા માટે તમારી ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તક લઈને જ બેઠા હશો. તો તમારી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટબુકમાં પેજ નંબર 73 પાઠ 13 નકલમાં અક્કલ ન હોય. સૌથી પહેલાં ટાઇટલ ડિસ્કસ કરીએ, એટલે કે પાઠનું જે શીર્ષક છે એની થોડી ચર્ચા કરીએ. તો નકલમાં અક્કલ ન હોય એટલે કે આપણે ક્યારેય પણ કોઈની કોપી કરવી જોઈએ નહીં. ઘણી વખત એવું બને કે આપણે કોઈની કોપી કરીએ, બીજા કોઈ જે કરતા હોય એ કરવા જઈએ અને આપણને નુકસાન થાય. ઘણી વખત ઘણા બધા રિયાલિટી શોમાં પણ તમે માર્ક કરેલું હશે, એમાં કંઈ પણ સ્ટન્ટ કેવું કરેલું હોય તો એમાં એ લોકો એવી સૂચના આપે છે, એવા ઇન્સ્ટ્રક્શન આપે છે કે આ બધી જે વસ્તુ થઈ રહી છે એ એક્સપર્ટની દેખરેખ હેઠળ, એટલે કે ત્યાં એક્સપર્ટ હાજર હોય અને એની અંડર એ વસ્તુઓ થઈ રહી હોય, તો બીજા કોઈએ આ વસ્તુઓ ટ્રાય કરવી નહીં. તો એવી જ રીતે આ પાઠમાં પણ આપણને એવું સમજાવવામાં આવેલું છે કે જે વસ્તુની આપણને ખબર ના હોય અથવા તો જે વસ્તુ કરવાથી શું થઈ શકે એ આપણને ખબર ના હોય, તો એ વસ્તુની નકલ, કોપી આપણે કોઈની પણ કરવી જોઈએ નહીં. ઘણી વખત આપણે જોતા હોઈએ કે એક કોઈ છોકરો છે એ હાઈ જમ્પ કરે, તો એને જોઈને જો બીજો પણ કરવા જાય, એની કોપી કરે, તો કદાચ એ બીજા છોકરાને એ ન ફાવતું હોય, એ ન કરી શકતો હોય, તો એની તબિયતને પણ નુકસાન થઈ શકે, એને કંઈ ઇન્જર્ડ થઈ શકે, એને કંઈ વાગી શકે. તો આ પાઠની સ્ટોરીમાં પણ આપણને એવું સમજાવવામાં આવેલું છે કે આપણે પણ ક્યારેય સમજ્યા વિચાર્યા વગર કોઈની કોપી એટલે કે નકલ કરવી જોઈએ નહીં, નહીં તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. બરાબર? તો આ થઈ ટાઇટલની ચર્ચા એટલે કે શીર્ષકની ચર્ચા. હવે જોઈએ પાઠના સમાનાર્થી શબ્દો. પેજ નંબર 73 ઉપર જ તમને આ પાઠના 4 સમાનાર્થી શબ્દો આપેલા છે. પહેલો શબ્દ આપેલો છે ગરદન, જેનું ઇંગ્લિશ થશે નેક, અને જેના 2 સમાનાર્થી શબ્દો થશે ડોક અને ગળું. ત્યારબાદ નેક્સ્ટ 2 નંબરનો શબ્દ આપેલો છે પર્વત એટલે કે માઉન્ટેન, જેના 2 સમાનાર્થી શબ્દો થશે પહાડ અને ગીરી. ત્યારબાદ નેક્સ્ટ સમાનાર્થીમાં 3જા નંબરનો શબ્દ આપેલો છે પ્રાણ એટલે કે સોલ, જેના 2 સમાનાર્થી શબ્દ થશે જીવ અને આત્મા. નેક્સ્ટ લાસ્ટ અને છેલ્લા નંબરનો વર્ડ આપેલો છે
પાણી એટલે કે વોટર, જેના 2 સમાનાર્થી શબ્દો થશે જળ અને નીર. 4 સમાનાર્થીમાંથી 3 સમાનાર્થી શબ્દો ગરદન, ડોક, ગળું, પર્વત, પહાડ, ગીરી અને પાણી, જળ, નીર એ ત્રણેય આપણે પહેલાં પણ આવી ગયેલા શબ્દો છે. અને પ્રાણ એટલે જીવ અને આત્મા એ આપણા માટે નવો સમાનાર્થી શબ્દ છે. ત્યારબાદ આપણને 4 વિરોધી શબ્દો આપેલા છે, જેમાંથી પહેલો શબ્દ છે તળેટી એટલે કે ફૂટ ઓફ માઉન્ટેન. માઉન્ટેનનું જે ફૂટ હોય, નીચેનો ભાગ હોય, એને તળેટી કહેવામાં આવે, જેનું ઓપોઝિટ થશે ટોચ એટલે કે પીક. એનું જે ટોપ ઓફ ધ માઉન્ટેન હોય, પીક, એને કહેવામાં આવે ટોચ. નેક્સ્ટ નંબર 2 આપેલું છે ધુતારો એટલે કે ક્યુનિંગ, જેનું ઓપોઝિટ એટલે કે વિરોધી થશે ભોળો એટલે કે સિમ્પલ હાર્ટેડ. બરાબર. ધુતારોને આપણે લુચ્ચો પણ કહી શકીએ. આપણે લુચ્ચો શબ્દ ઘણી વખત આવી ગયેલો છે, તો ધુતારો એના માટેનો નવો શબ્દ છે. લુચ્ચો હોય, કોઈની સાથે દગો કરે, કપટી હોય, એને ધુતારો કહેવામાં આવે. બરાબર. તો એનું ઓપોઝિટ વિરોધી થશે ભોળો, જે સિમ્પલ હાર્ટેડ હોય, જે હાર્ટથી એકદમ સારા હોય, કોઈની સાથે કંઈ પણ માથાકૂટ ના કરે, કોઈને કંઈ પણ ખરાબ વસ્તુ ના કહે, એવા લોકો હોય એને ભોળા કહેવામાં આવે. અને જે કોઈની સાથે લુચ્ચાઈ કરે, કોઈને હેરાન કરે, તો એને ધુતારો કહેવામાં આવે. તો એ બંને ઓપોઝિટ થશે. ત્યારબાદ નેક્સ્ટ નંબર 3 આપેલું છે પર્વત એટલે કે માઉન્ટેન, જેનું ઓપોઝિટ વિરોધી થશે ખીણ એટલે કે વેલી. આપણે બધાએ વેલી જોયેલી છે. બરાબર. પર્વત એટલે ઉપર જે ઊંચા ઊંચા માઉન્ટેન હોય એ, અને ખીણ એટલે વેલી. ત્યારબાદ લાસ્ટ અને ચોથા નંબરનો વિરોધી આપેલો છે ઊંચી એટલે કે હાઈ, જેનું વિરોધી થશે નીચી એટલે કે લો. ઊંચી તો નીચી, હાઈ, લો. વિરોધીમાં ઊંચી નીચી એક જ આપણે શીખેલો શબ્દ છે. બાકીના 3 તળેટી એટલે ટોચ, ધુતારો તો વિરોધી ભોળો, અને પર્વત તો વિરોધી ખીણ, એ 3 શબ્દો આપણા માટે નવા છે. તો આપણે ધ્યાનથી વાંચીશું, એની જોડણી પણ બરાબર જોશું અને યાદ રાખીશું. બરાબર. તળેટી તો વિરોધી ટોચ, ધુતારો તો વિરોધી ભોળો, અને પર્વત તો વિરોધી ખીણ. તો આ થયા આપણા પાઠ 13ના 4 સમાનાર્થી શબ્દો અને 4 વિરોધી શબ્દો. હવે આગળ વધીએ. પાઠની શરૂઆત પણ પેજ નંબર 73 ઉપર જ થાય છે. તમને સમાનાર્થી અને વિરોધી શબ્દોની નીચે જ સ્ટોરી સ્ટાર્ટ કરીને આપેલી છે. સ્ટોરી પહેલાં તમને થોડી શોર્ટમાં કહી દઉં. એક જંગલમાં, એક પહાડની કોતરમાં એટલે કે ફૂટ ઓફ ધ માઉન્ટેન પાસે એક બહુ મોટું વિશાળ વૃક્ષ હતું. એના ઉપર કાગડો રહેતો હતો, જે ખૂબ જ લોભી, ચતુર અને ધુતારો હતો. કોઈને ઠગી લેવો હતો, કોઈની સાથે દગો કરે, લુચ્ચો એવો હતો. અને એની હંમેશા એવી જ મનમાં ઈચ્છા રહેતી કે એને મહેનત કર્યા વગર બધું મળી જાય. મતલબ કે એને કંઈ પણ મહેનત નહોતી કરવી અને તૈયાર ખાવા માટે જોઈતું હતું. હવે આપણે બધા જાણીએ છીએ કે પ્રાણીઓ અને પક્ષીઓ છે એ લોકોને તો પોતાનો ખોરાક જાતે જ શોધવો પડે. બરાબર. જે ઘાસ ને એવું ખાતા પ્રાણીઓ હોય એ લોકો ખેતરોમાં ને એમ ફરે તો એને એવું ઘાસ ને એવું ખાવા મળે. જંગલી પશુઓ હોય એમનો ખોરાક નાના નાના બીજા પશુઓ હોય, તો એમને પકડવા માટે પણ એમને મહેનત તો કરવી પડે, ફરવું પડે. બરાબર. તો આવી રીતે એ કાગડાને હંમેશા મનમાં એવો જ વિચાર આવતો કે મને મહેનત વગર ખાવાનું મળી જાય. હવે વૃક્ષની આજુબાજુ બખોલમાં સસલા પણ રહેતા હતા, અને એ જે નીચે કાગડો રહેતો હતો ઝાડ ઉપર, એ ઝાડ પાસે જે પર્વત હતો એ પર્વતની ટોચ ઉપર, ફૂટ ઓફ ધ માઉન્ટેન ઉપર એક બાજ પક્ષીઓનું ઝુંડ રહેતું હતું. બરાબર. તો એ જે બાજ પક્ષીઓ છે એ તો એકદમ મોટા હોય, એની સાઇઝ બહુ મોટી હોય. તો એ બાજ પક્ષીઓનું જે ટોળું હતું એ શું કરતું કે એ ઉપર એમને રાહ જોઈને બેસતું. જેવું કોઈ સસલું છે એની ઓલી બખોલમાંથી બહાર આવે
ત્યાંથી ઝાડની નીચે જે બખોલમાં સસલા રહેતા હતા એ બખોલમાંથી બહાર આવે તો બાજ છે એ ઊંચી ઉડાન ભરી અને ઝપટ મારી અને એ સસલાને ઉઠાવીને લઈ જતા, એને પકડીને લઈ જતા અને પછી ટોપ ઓફ ધ માઉન્ટેન જઈ અને ત્યાં પર્વતની ટોચ ઉપર બેસી અને એ સસલાઓને ખાતા. હવે કાગડો ઘણી વખત ઝાડ ઉપર બેસી અને આ જોતો કે આ બાજ છે એ આવી રીતે ઝપટ મારી અને સસલાને પકડીને લઈ જાય છે અને પછી એ પર્વત ઉપર બેસી અને ખાય છે. તો આ રીતે બાજને સસલાઓને આવી રીતે પકડીને લઈ જતા અને ખાતા જોઈ કાગડાના મોઢામાં પણ પાણી આવતું. મોઢામાં પાણી આવવું મતલબ એને પણ એ ખાવાની ઈચ્છા થઈ જતી, એને પણ મન થતું કે હું પણ સસલાને આવી રીતે સસલાનું જે નરમ માંસ હોય એ હું પણ ખાઉં. પણ એ તો કાગડો હતો, એ કંઈ એમને મેને સસલાને પકડી શકે નહીં, કારણ કે આપણને ખબર છે કે સસલા છે એ એકદમ ચપ્પડ હોય, દોડવામાં, ભાગવામાં, છટકવામાં બહુ જ કુશળ હોય, એક્સપર્ટ હોય, તો એને આસાનીથી કોઈ પકડી શકે નહીં. તો એક દિવસ કાગડાએ વિચાર્યું કે આ સસલું છે એ આમ સીધી રીતે તો મારી પાસે આવશે નહીં, તો મારે એનું જો નરમ માંસ ખાવું હોય, એનું જે સોફ્ટ મીટ છે એ ખાવું હોય તો મારે પણ બાજની જેમ ઉડાન ભરી અને ઝપટ મારીને એને પકડવું પડશે, તો જ મને એ ખાવા મળશે. તો કાગડાએ આવું વિચાર્યું. પછી શું કાગડો સાચે જ એવી રીતે બાજની જેમ ઉડાન ભરી ઝપટ મારી અને સસલાને પકડી શક્યો? શું એને સસલાનું એવું નરમ માંસ ખાવા માટે મળ્યું કે પછી એની બીજી કંઈ હાલત થઈ? એ આપણે હવે જોઈએ પાઠ વાંચીને અને સમજીને, જેનું શીર્ષક છે નકલમાં અક્કલ ન હોય. તો પેજ નંબર 73 ઉપર ફર્સ્ટ પેરેગ્રાફ. પર્વતની કોતરમાં વડનું એક વિશાળ વૃક્ષ હતું. વિશાળ એટલે ખૂબ જ મોટું, અને કોતર મેં તમને કહ્યું એમ પર્વતનો જે નીચેનો ભાગ હોય એમાં કોતર કહેવામાં આવે. વૃક્ષ પર એક કાગડો રહેતો હતો. ત્યાં એક વૃક્ષ, એ જે વૃક્ષ હતું એના ઉપર એક કાગડો રહેતો હતો. તે ખૂબ જ લોભી અને ચતુર અને ધૂતારો હતો. એ લોભી પણ હતો, ચતુર હતો અને ધૂતારો પણ હતો. એ એમ જ વિચારતો કે ક્યાંકથી એને વિના મહેનતે કશુંક ખાવાનું મળી જાય. એને હંમેશા મનમાં એવો જ વિચાર આવતો કે મને મહેનત કર્યા વગર કંઈક ખાવાનું મળી જાય તો કેવું સારું. વૃક્ષની આસપાસ બખોલમાં સસલા રહેતા હતા. હવે એ વૃક્ષ છે એની આસપાસ નાની બખોલો હતી, હોલ હતા, એમાં સસલાઓ રહેતા હતા. તે જ પર્વતની ટોચ પર બાજ પક્ષીઓનું એક ઝુંડ રહેતું હતું. અને એ જે પર્વતની કોતરમાં જે ઝાડ હતું જેના પર કાગડો રહેતો હતો અને જેની બખોલમાં સસલાઓ રહેતા હતા, એ પર્વતની ટોચ ઉપર એટલે કે ટોપ ઓફ ધ માઉન્ટેન ઉપર બાજ પક્ષીઓનું એક ટોળું, એક ગ્રુપ, ઝુંડ રહેતું હતું. જ્યારે કોઈ સસલું બહાર આવતું તો બાજ ઊંચી ઉડાન ભરતા અને એકાદ સસલાને ઝપટ મારીને ઉઠાવીને લઈ જતા. હવે જેવું ક્યારેક કોક સસલું બહાર આવે, એની બખોલમાંથી બહાર નીકળે, તો બાજ ઊંચી ઉડાન ભરી અને ઝપટ મારીને સસલાને પકડીને લઈ જતા. પછી પર્વતની ટોચ ઉપર બેસીને ખાતા અને પછી એ પકડીને એને લઈ જતા પર્વતની ટોચ ઉપર, ટોપ ઓફ ધ માઉન્ટેન લઈ જતા અને પછી ત્યાં બેસી અને એ સસલાને ખાતા. કાગડો આ જોતો તો એના મોંમાં પાણી આવતું. કાગડો ઝાડ ઉપર બેઠો જોતો હોય કે આ સસલું બહાર નીકળ્યું તો બાજે એને ઝપટ મારીને પકડી લીધું અને પછી એ ઝાડની ટોચ ઉપર જઈ ત્યાં બેસી અને કેવા નિરાતે સસલું ખાય છે. તો આવી રીતે બાજને સસલું ખાતા જોઈ એને પણ મોઢામાં પાણી આવતું, મતલબ એને પણ ખાવાની ઈચ્છા થઈ જતી, ખાવાનું મન થઈ જતું. આપણી સામે પણ કોઈ જો પિઝા કે પાણીપુરી ખાતા હોય તો આપણા મોંમાં પણ પાણી આવવા માંડે ને. તો એવી જ રીતે કાગડાને પણ બાજ આવી રીતે સસલાને ખાતા તો કાગડાને પણ આવી રીતે મોંમાં પાણી આવતું, એટલે કે એને પણ ખાવાની ઈચ્છા થઈ જતી. નેક્સ્ટ પેજ નંબર 74. એક દિવસ કાગડાએ વિચાર્યું, આમ તો આ સસલું મારી પાસે આવશે નહીં. જો મારે તેનું નરમ માંસ ખાવું હોય તો બાજની જેમ ઉડાન ભરીને આવવું પડશે. પછી એકદમ ઝપટ મારીને સસલું પકડી લઈશ. હવે એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે આમ તો આ સસલું તો બહુ ચપળ છે, એકદમ ભાગી જાય એવું છે, એટલે હું એને પકડી શકીશ નહીં. પણ મારે જો એનું નરમ માંસ ખાવું હોય, મારે એને પકડવું હોય, એને ખાવું હોય, તો મારે પણ બાજની જેમ ઉડાન ભરવી પડશે અને પછી ઝપટ મારી અને હું એને પકડી લઈશ અને મજાની રીતે એને ખાઈશ. બીજા દિવસે કાગડો પર્વતના શિખર પર પહોંચી ગયો
બીજા દિવસે કાગડો છે એ ઉડી અને ટોપ ઓફ ધ માઉન્ટેન, એનું જે ઊંચું શિખર હોય, શિખર મતલબ જે ઊંચું પર્વતનો જે ટોચ હોય એ, ત્યાં પહોંચી ગયો. સસલાને પકડવાની વાત વિચારી તેણે પણ બાજની જેમ ઉડાન ભરી. એણે મનમાં નક્કી કર્યું કે આજે તમારે સસલાને પકડવું જ છે. એમ મનમાં નક્કી કરી એમ વિચારી અને એણે પણ બાજની જેમ ઉડાન ભરી. એ પણ આમ ઉપર બાજની જેમ ઉડવા લાગ્યો. જેવું એક સસલું પોતાની બખોલમાંથી બહાર આવ્યું તેણે જોરથી એક ઝપટ મારી. જેવું એક સસલું છે પોતાની બખોલમાંથી બહાર આવ્યું તો એણે જોરથી ઝપટ મારી. મતલબ કે સસલાને પકડવા માટે એણે જે ઊંચી ઉડાન ભરી હતી ત્યાંથી એકદમ એ નીચે એને ઝપટ મારીને પકડવા માટે આવ્યું. હવે કાગડો ભલા બાજની શી બરાબરી કરે? કાગડો અને બાજની આપણને ખબર છે એની ઉડવાની સ્પીડ એકદમ બહુ સ્પીડી હોય. બાજ છે એકદમ સ્પીડથી ઉડે અને કાગડા એટલા બધા સ્પીડથી ઉડી શકે નહીં. એટલે બંનેની કંઈ સરખામણી, બંનેની કંઈ કમ્પેરિઝન થઈ શકે નહીં. સસલાએ તો જોઈ લીધું. સસલાનું ધ્યાન ગયું કે આ કાગડો ઉપરથી મને પકડવા માટે આવે છે. એટલે તે જલ્દીથી ભાગીને એક ખડક પાછળ સંતાઈ ગયું. ખડક એટલે મોટો પથ્થર. તો એ જલ્દીથી કૂદકા મારતું મારતું ત્યાંથી ભાગી ગયું અને એક મોટા પથ્થર પાછળ સંતાઈ ગયું. કાગડો પોતાની જ મૂર્ખામીથી તે ખડક પાસે જઈને ટકરાયો. એણે જોયું કે સસલું છે એ પેલા ખડક પાસે ગયું. એણે પોતાની દિશા એ બાજુ કરી, પણ એ એટલી સ્પીડમાં નીચે આવતો હતો કે એકદમ સસલું છે એ ખડક પાછળ સંતાઈ ગયું અને કાગડો છે એ ખડક સાથે ટકરાઈ ગયો. મતલબ કે એની સ્પીડ એટલી બધી હતી કે એને જોયું કે સસલું ત્યાંથી પાછળ સંતાઈ ગયું છે, પણ એ પોતાની સ્પીડ ઓછી કરી શક્યું નહીં. કારણ કે બાજની ને એની ઉડવાની રીત અલગ હોય. એ બાજની જેમ ઉડી શકે નહીં. તો એને ઝપટ મારીને પકડવા ગયું, પણ સસલું છે એ ખડક પાછળ સંતાઈ ગયું અને કાગડો છે એ ખડક સાથે ટકરાઈ ગયો, એની સાથે ભટકાઈ ગયો. ટક્કર એટલી જોરદાર હતી કે કાગડાની ચાંચ અને ગરદન તૂટી ગઈ. હવે એ એટલો જોશથી ભટકાયો, એટલો બધો જોશથી એ પથ્થર સાથે ટકરાઈ ગયો ખડક સાથે કે એની ચાંચ અને ગરદન તૂટી ગઈ અને તેણે ત્યાં જ પ્રાણ છોડી દીધા. મતલબ કે એ ત્યાં જ મૃત્યુ પામ્યો. એ એટલો બધો જોશથી એ પથ્થર ખડક સાથે ભટકાયો કે એની ચાંચ અને ગરદન તૂટી ગઈ. હવે ગરદન તૂટી ગઈ એટલે એના શ્વાસ પણ બંધ થઈ ગયા અને એ ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. એણે ત્યાં જ પ્રાણ છોડી દીધા. પ્રાણ છોડી દીધા મતલબ એ ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. બાજની નકલ કરવાની કિંમત કાગડાએ પોતાના પ્રાણ આપીને ચૂકવવી પડી. હવે કાગડાએ બાજની નકલ કરી, એની કોપી કરવા ગયો. એને ઉડતા જોઈ અને પોતે પણ એવી રીતે ઉડી અને સસલાને પકડવાની કોશિશ કરી. તો એમાં એને પોતાના પ્રાણ ચૂકવવા પડ્યા. મતલબ કે એનું મૃત્યુ થઈ ગયું. બરાબર, નકલ કરવા ગયો તો એની કિંમત મતલબ કે એના રીઝન સ્વરૂપ, એના કારણ સ્વરૂપ એને પોતાના પ્રાણ ખોવા પડ્યા. એનું મૃત્યુ થઈ ગયું. એટલે જ તો કહેવાય છે કે પોતાની જાત અને સ્વભાવ પ્રમાણે જ આચરણ કરવું જોઈએ. તો મોરલ ઓફ ધ સ્ટોરી કે આપણે આપણી જાત અને સ્વભાવ પ્રમાણે જ આચરણ કરવું જોઈએ. જો આપણે બીજાની કોપી કરીએ અને વિચારીએ નહીં કે ભાઈ આ વસ્તુ આપણાથી થાય એમ નથી, તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ અને આપણે પણ એની કિંમત ચૂકવવી પડે. ઘણી વખત આપણે જોતા હોઈએ કે ઘણા લોકો છે, હવે સપોઝ આપણે સર્કસમાં ગયા હોય સર્કસ જોવા માટે, તો એમાં જે બધા ખેલ કરતા હોય એ બધા તો ટ્રેની હોય. મતલબ કે એ લોકોને ટ્રેન કરેલા હોય, એ લોકોને એવી બધી શીખવાડેલું હોય. પણ આપણને એવું કંઈ આવડતું ન હોય તો ખાલી આપણે એને જોઈ અને આપણે જો એવી રીતે બધું કરવા જઈએ તો આપણને જ મુશ્કેલી આવે અને આપણને જ લાગી જાય. બરાબર, તો આપણે પણ ક્યારેય કોઈની આવી રીતે વિચાર્યા વગર કોપી એટલે કે નકલ કરવી જોઈએ નહીં. એટલે જ આ પાઠનું શીર્ષક છે કે નકલમાં અક્કલ ના હોય. મતલબ કે જો વિચાર્યા વગર, અક્કલ વાપર્યા વગર આપણે નકલ કરીએ તો આપણે મુશ્કેલીમાં પડી જઈએ. તો આ હતો આપણો પાઠ 13, નકલમાં અક્કલ ન હોય, જેમાં આપણે કાગડા અને સસલાની વાર્તા જોઈ. કાગડો હતો, એનો સ્વભાવ ખૂબ જ લોભી, ચતુર અને ધુતારો હતો. એને મહેનત વગર ખાવું ખૂબ જ ગમતું. નીચે બખોલમાં સસલા રહેતા અને પર્વતની ટોચ ઉપર બાજનું ટોળું રહેતું. બાજ છે એ ઊંચી ઉડાન ભરી ઝપટ મારી અને સસલાને પકડીને લઈ જતા અને ખાતા. કાગડાને એ જોઈને પોતાને પણ આવી રીતે સસલા ખાવાનું મન થયું. એણે પણ મનમાં નક્કી કર્યું કે પોતે પણ એવી રીતે ઉડાન ભરી અને સસલાને પકડશે.
તો એ પણ પર્વતના શિખર ઉપર પહોંચી અને ઊંચી ઉડાન ભરી અને જેવું સસલાને ઝપટ મારીને પકડવા જાય છે તો સસલાને ખ્યાલ આવી જાય છે, સસલું જોઈ જાય છે કે કાગડો મને પકડવા માટે આવે છે, એટલે એ ખડક પાછળ સંતાઈ જાય છે અને કાગડો છે એ ખડક સાથે ટકરાઈ જાય છે અને એ ખડક સાથેની કાગડાની ટક્કર એટલી બધી જોરદાર હતી, એટલી બધી સ્પીડમાં હતી કે એની ચાંચ અને ગરદન તૂટી જાય છે અને તેનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ જાય છે. વન્સ અગેઇન મોરલ ઓફ ધ સ્ટોરી કે આપણે પણ ક્યારેય વિચાર્યા વગર કોઈની નકલ કરવી જોઈએ નહીં, પણ પોતાની જાત અને સ્વભાવ પ્રમાણે જ આચરણ કરવું જોઈએ. આચરણ કરવું જોઈએ મતલબ કે અમલ કરવું જોઈએ. એવી વસ્તુ આપણી જાત અને સ્વભાવ પ્રમાણે જ આપણે બધી વસ્તુઓ કરવી જોઈએ. તો આઈ હોપ પાઠના સમાનાર્થી વિરોધી શબ્દો અને સ્ટોરી તમને સમજાઈ ગઈ હશે. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.